મહેસાણાથી સમાચાર જિલ્લામાં કૃષિ વિભાગની કાર્યવાહી 98 પેઢીઓમાં તપાસ કરી શંકાસ્પદ બિયારણ અને ખાતરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। ચોમાસું આવતા જ વાવણીનો સમય શરૂ થશે એ પહેલા મહેસાણા જિલ્લા કૃષિ વિભાગે 98 જેટલા બિયારણ અને ખાતર વિક્રેતાઓને ત્યાં તપાસ કરી। મહેસાણા અને વિજાપુરમાં વિક્રેતાને ત્યાંથી 22 લાખની કિંમતનો શંકાસ્પદ બિયારણનો જથ્થો સીઝ કરાયો તો કડીમાં 8275 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળી આવતા બે વિક્રેતાને નોટિસ અપાઈ છે। ખાતરના આ જથ્થાની કોઈ નોંધ નહોતી। મહેસાણામાં 11875 કિલો, વિજાપુરમાં 1000 કિલો બિયારણનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો, જેના સેમ્પલ લેબમાં મોકલાયા। રિપોર્ટ ના આવે ત્યાં સુધી જથ્થાનું વેચાણ નહીં કરી શકાય। મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં આંતર જિલ્લા સ્કોર દરમિયાન 98 પરવાનેદારો વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું। એમાંથી 42 જેટલા નમૂના જંતુનાશક દવા, બિયારણ અને ખાતરના લેવામાં આવેલ હતા। ખાસ કરીને શંકાસ્પદ જણાતા જથ્થાઓમાં સ્ટોપ સેલ પણ આપવામાં આવેલું છે, જેમાં અંદાજિત 8000 કિલો ફર્ટિલાઇઝર અને 1012 કિલો જેટલું બિયારણ એનો સ્ટોપ સેલ આપવામાં આવેલું છે, જેથી આ નમૂના પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલી આપવામાં આવેલ છે। જેના પરિણામ મળેથી જો બિન પ્રમાણિત થશે તો એ બિયારણનો વેચાણ અટકાવવામાં આવશે અને સાથે સાથે ખાસ કરીને પગલાં લેવામાં આવશે, જેમાં કાયદાકીય પગલાં અન્વયે કાર્યવાહી કરવામાં આવશે।